વિસાવદરની જે જનતાનો મિજાજ છે એ પાટલી બદલુઓને સ્વીકારતી નથી. અગાઉની જે ચૂંટણી હતી તો એમાં હર્ષદભાઈને પણ ક્યાંક ને ક્યાંક જાકારો મળ્યો હતો અને ભૂપતભાઈની નિમણૂક થઈ હતી. પક્ષ પલટુને વિસાવદર ભેસાણની જનતા ક્યારેય મત આપે નહીં અને ભૂંડી રીતે હરાવે. તો આખા ગુજરાતની જનતાએ વિસાવદર ભેસાણ ને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો, ખેતમજૂરો, નાના માણસો પાસેથી શીખવા જેવું છે કે ચૂંટણીમાં છે ને ગદ્દારોને હરાવવાના હોય. જે રીતે વાત કરવામાં આવે ભૂપતભાઈની, તો ભૂપતભાઈ એવું કહે છે કે તમારું અનૈતિક પગલું છે, તો આને લઈને શું કહો છો? અનૈતિક પગલું તો એણે પોતે ભર્યું છે, જનતાના ચુકાદાનું અપમાન કર્યું છે. જે રીતે હર્ષદભાઈને પણ ખરીદીને ક્યાંક ને ક્યાંક લેવાયા છે, ભૂપતભાઈની પણ કોઈને રીતે ભાજપમાં ભેળવવામાં આવ્યા છે, તો આ બધાની વચ્ચેનો અંદરોઅંદરનો જે વિવાદ છે એને લઈને ચૂંટણીમાં કેવી અસર રહેશે? બોલિવૂડની ફિલ્મમાં હીરો અને ગુંડો બે બાંધતા હોય તો ખરેખર ડખો હોય છે. દરેક ભાજપના મોટા નેતાને ખબર છે કે ભાજપમાં છે ત્યાં સુધી અને ગળામાં ભાજપનો પટ્ટો છે ત્યાં સુધી 2 નંબરની દુકાન હાલવાની છે. પણ ગુજરાતને સમૃદ્ધ કરવાની દિશામાં સૌથી મહત્વનું યોગદાન જે કેશુબાપા પટેલે આપ્યું, એ કેશુબાપાના નામની તો એક નિહાળે નથી ગુજરાતમાં. 87 વિધાનસભાના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. વાત કરવામાં આવે વિસાવદરની, તો વિસાવદરની જનતાનો કેવો મિજાજ રહેશે? અને આપણી સાથે હાલ ગોપાલ ઇટાલિયા જોડાણા છે. આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે, કઈ રણનીતિ રહેશે. ગોપાલભાઈ, કઈ રીતની રણનીતિ રહેશે આપની? રણનીતિ એક જ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના જે કાંઈ મતદારો છે, જેમાં ખેડૂતો છે, ખેતમજૂરો છે, વેપારીઓ છે, કર્મચારીઓ છે, ધંધાદારીઓ છે, માલધારીઓ છે, રત્ન કલાકારો છે, આ તમામ લોકોના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર કામ કરવું અને વિધાનસભા સુધી એમનો અવાજ પહોંચાડવો એ મુખ્ય રણનીતિ છે. આજે તમે જુઓ કે વિસાવદર પંથકના મહત્ત્વના 10 પ્રશ્નોનું લિસ્ટ લેવું હોય તો ઇકોઝોનની સમસ્યા બહુ મોટી છે, જંગલ ખાતાના ત્રાસની સમસ્યા મોટી છે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપવાળા જે ભ્રષ્ટાચાર કરે છે એ સમસ્યા મોટી છે, રત્ન કલાકારોની સમસ્યા ખૂબ જ મોટી છે, આખા વિસાવદર ભેસાણ પંથકમાં રોડ રસ્તા ભયંકર ખરાબ છે એ સમસ્યા મોટી છે, આખા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું, આ સમસ્યા મોટી છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા જે કરતા હર્તાઓ દ્વારા સહકારી મંડળીઓમાં ગોબાજાળી કરી અને ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ મેળવી લીધું છે, આ માથાકૂટ પણ મોટી છે. તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાધા સિવાય, પૈસા આપ્યા સિવાય એક પાવલીનું કામ નથી થતું, આ સમસ્યા પણ બહુ મોટી છે. નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોની 7/12ની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવી છે, આ સમસ્યા પણ મોટી છે. અને વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાને જે કાંઈ પણ અન્ય સમસ્યાઓ નડે છે, આ ટોટલ 10 સમસ્યાઓ જે છે એ અમારે ચૂંટણીનો મુદ્દો છે, એ બાબત ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અને ભવિષ્યમાં જુનાગઢની, ભેસાણની, વિસાવદરની જનતા તક આપશે તો વિધાનસભા સુધી આ વાત હું પહોંચાડીશ. જે રીતે ગોપાલભાઈ વાત કરવામાં આવે કે વિસાવદરની જે જનતાનો મિજાજ છે એ પાટલી બદલુઓને સ્વીકારતી નથી. અગાઉની જે ચૂંટણી હતી તો એમાં હર્ષદભાઈને પણ ક્યાંક ને ક્યાંક જાકારો મળ્યો હતો અને ભૂપતભાઈની નિમણૂક થઈ હતી. તો આ જે રીતની વાત રહેશે તો શું ફરીથી ભૂપતભાઈ ઉતરશે તો શું પાટલી બદલી પછી પણ એને સ્વીકારશે જનતા? પહેલાં તો વિસાવદર ભેસાણની જનતા પાસેથી આખા ગુજરાતે શીખવા જેવું છે. પક્ષ પલટુને વિસાવદર ભેસાણની જનતા ક્યારેય મત આપે નહીં અને ભૂંડી રીતે હરાવે. આ સંદેશ આખો ગુજરાત જો શીખી જાય ને તોય ભાજપ સુધરી જાય એમ છે. ગુજરાતમાં જ્યાં જ્યાં પક્ષ પલટુઓ આવ્યા અને પેટા ચૂંટણીઓ થઈ એ પક્ષ પલટુઓ જીત્યા જ છે ને. વિસાવદર સિવાય જ્યાં પેટા ચૂંટણી આવી, માણાવદરમાં આવી કે પોરબંદરમાં આવી કે ખંભાતમાં આવી કે વિજાપુરમાં, પક્ષ પલટુ જીત્યા છે. તો આખા ગુજરાતની જનતાએ વિસાવદર, ભેસાણ ને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો, ખેતમજૂરો, નાના માણસો પાસેથી શીખવા જેવું છે કે ચૂંટણીમાં છે ને ગદ્દારોને હરાવવાના હોય. તો એ બાબત માટે હું વિસાવદર ભેસાણની જનતાને ધન્યવાદ આપું છું કે તમે એક ઇતિહાસ સર્જન કર્યું છે કે જેણે જેણે પાર્ટી બદલી એ બધાને ઘર ભેગા કરવાનું કામ કર્યું છે. અને ભવિષ્યમાં જે કોઈ પણ માણસ જનતાની નજરમાં ગદ્દાર છે એ જો વિસાવદરમાં આવશે તો વિસાવદરની જનતા છે એને મૂકવાની નથી. તો જે રીતે વાત કરવામાં આવે કે પાટલી બદલવાની, તો આગામી દિવસોમાં કદાચ એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટી તમને પણ ઓફર કરશે, તમને પણ પક્ષ પલટા માટે કહેશે, તો શું તમારા તરફથી શું બાંહેધરી આપવામાં આવશે? વિસાવદરની જનતાને શું તમે એફિડેવિટ કરીને આપશો કે હું પાટલી નહીં બદલું? નહીં, એટલે એમાં ભંગારના વેપારી હોય એને હીરાનો ભાવ પૂછવાનો ન હોય. સાદું ગણિત છે. ભાજપ છે એ ભંગારનો ડેલો છે. ભાજપ પાર્ટી ભંગારનો વેપાર કરે છે અને ગામ આખામાંથી ભંગાર વીણીને ભંગારના ડેલામાં લઈ જાય છે. અમને એને પૂછવાનું જ નથી. અમે રિયલ ડાયમંડ છીએ, ઓરિજિનલ 24 કેરેટ. અમને શું કામ એને પૂછવું જ જોઈએ?
એટલે ભંગારના વેપારીઓએ અમારો ભાવ નથી પૂછવાનો અને અમારે ડાયમંડ તરીકે ભંગારના ડેલામાં જવાનું નથી. સીધી ને સ્પષ્ટ વાત છે. રહી વાત એફિડેવિટની, કે ભાજપને પોતાને જેટલો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ને આ બધા રાજુ કરપડા એવા માણસો છે કે આને પૂછાય નહીં. આ પૂછાતોય મોઢું તોડી લે ને એવા માણસો. કેમ કે ગામ હોયના બધા વેચણિયા ન હોય, અમુકને એની માએ હવાશેર હૂંઠ ખાઈને ઝીણ્યા હોય ને એવાય હોય. અમે એવા છીએ, અમારી માએ અમને હવાશેર હૂંઠ ખાઈને ઝીણ્યા. એટલે એના એફિડેવિટ ન આપવાના. જેની ખાનદાની હોય ને ખાનદાની વાણી વર્તનને વ્યવહારમાં આવે, ખાનદાનીના એફિડેવિટ ન હોય. રાજનીતિમાં અને ગુજરાતમાં અમારી ખાનદાની બોલે છે કે આ માણસ હલે નહીં અને જીતશે ને તો ભાજપને હલવા દેશે નહીં. આનું લખીને ન દેવાનું હોય, અને લખીને દેવું પડે ને એ માણસમાં કાંઈ દમ ન હોય. જે રીતે વાત કરવામાં આવે ભૂપતભાઈની, તો ભૂપતભાઈ એવું કહે છે કે તમારું અનૈતિક પગલું છે, તો આને લઈને શું કહો છો? કોનું અનૈતિક? કયું પગલું? લે, અનૈતિક પગલું તો એને પોતે ભર્યું છે. જનતાના ચુકાદાનું અપમાન કર્યું છે, જનમત સાથે ગદ્દારી કરી છે, પાર્ટી પૈસા લઈને બદલી નાખી છે, અને હવે એ નૈતિકતાના પાઠ ગોપાલ ઇટાલિયન શીખવશે. આટલી હદે કળિયુગ આવી ગયો છે. પાર્ટી બદલનારા, પૈસા લઈને ગદ્દારી કરનારા લોકો ગોપાલ ઇટાલિયાને નૈતિકતાના ઉપદેશ આપે તો હળાહળ કળિયુગ આવી ગયો કહેવાય. હવે મારે કાંઈ બોલવા જેવું ક્યાં વધ્યું? પણ જે રીતે વાત કરીએ કે ચૂંટણીની જે તારીખ ડિક્લેર થઈ એમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ ગયું છે. આમ જોઈએ તો વિસાવદરની જનતાએ ઘણું બધું ગુમાવ્યું છે. આજે 2 વર્ષનો ગાળો જે ગયો એમાં ક્યાંક ને ક્યાંક આ પાટલી બદલુઓને કારણે ક્યાંક ને ક્યાંક ગુમાવવાનો વારો આવ્યો છે. આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની પેટા ચૂંટણીમાં ભાજપે જનતા સાથે 2 વખત દગો કર્યો છે, ષડયંત્ર કર્યું છે, કાવતરું કર્યું છે અને નિમ્નતાભર્યું કામ કર્યું છે. પહેલી વખત જ્યારે ભૂપત પાયણીને પૈસા આપીને, તોડીને, ફોડીને, ડરાવીને, ધમકાવીને, લલચાવીને, કાંઈ પણ કરીને પાર્ટી બદલાવડાવી અને પેલા એ બદલી, તો ભાજપે જ વિસાવદર ભેસાણની જનતા સાથે પહેલો દગો ત્યારે કર્યો જ્યારે જનમતનું ભાજપે અપમાન કર્યું, ચૂંટાયેલા ધારાસભ્યોને પાર્ટી બદલાવડાવી સત્તાની તાકાત આધારે. એ દગો ભાજપે પહેલીવાર વિસાવદર ભેસાણના લોકો સાથે કર્યો. એ પછી તે ભાજપને વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણમાં ભાજપ જીતવાનું નથી, એટલે બીજો દગો કર્યો. બીજો દગો શું કર્યો? કે આ પેટા ચૂંટણી, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની પેટા ચૂંટણી એ એપ્રિલના બીજા અઠવાડિયા અને મે મહિનાના બીજા અઠવાડિયાની વચ્ચે પૂરી થઈ જવાની હતી. એટલે કે એપ્રિલ અને મેના ગાળામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી. પરંતુ ભાજપે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો મત ન આપી શકે, મતદાન ઓછું થાય એટલા માટે થઈને હાથે કરીને ચૂંટણી લંબાવી ખેંચીને જૂન મહિનામાં ચૂંટણી લઈ ગયા. જૂન મહિનાની 19મી તારીખે મતદાનનો દિવસ ભાજપે નક્કી કરાયો. શું કામ? કે 19મી જૂને 2 સંભાવનાઓ છે. કાં તો ખૂબ વરસાદ હોય, 17, 18, 19, 20 તારીખમાં ખૂબ વરસાદ હોય તો મતદાન ઓછું થાય. કેમ કે ગ્રામીણ વિસ્તાર છે, થોડો કોઈ વરસાદ આવે તો રોડ ઉપર પાણી આવી જાય, નદી નાળામાં પાણી આવી જાય, લોકો ઘરની બહાર નીકળી ન શકે, વાડીનું કામ નીકળે. યા તો 17, 18, 19 તારીખે વરાપ નીકળે, વરસાદ પડી ગયા પછીનો જે અજવાળું થાય, ઉજાસ થાય, ખાલો દિવસ આવે, એને વરાપ કહેવાય. 19 તારીખે ખૂબ વરસાદ હોય તો પણ મતદાન ઓછું થાય, ખેડૂત મત આપવા ન જઈ શકે, ખેતમજૂર હોય, નાના માણસ હોય, બારગામથી જે મત આપવા માંગતા હોય, સુરત, વડોદરા, રાજકોટથી, એ ન આવી શકે. યા તો 19 તારીખે વરાપ હોય તો પણ ખેડૂતો મત આપવા ન જઈ શકે, કેમ કે વરાપ આવે તો ખેડૂતોને ખેતરમાં ખૂબ કામ હોય. તો ભાજપે ગદ્દારી કરી છે. જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણી જૂન મહિનામાં લઈ જઈ ખેડૂતો મતદાન ન કરી શકે, ખેતમજૂરો મતદાન ન કરી શકે, પશુપાલકો મતદાન ન કરી શકે, વરસાદના કારણે મતદાન ઓછું થાય અને ભાજપના કાર્યકર્તાના મત ઉપર ભાજપ જીતી જાય, આવા પ્રકારનું ષડયંત્ર એમણે કર્યું છે. ગોપાલભાઈ, જે રીતે વાત કરી કે ભાજપને પોતાની જાતના જે કદાવર નેતાઓ માની રહ્યા છે, એવો અત્યારે એવો દાવો કરી રહ્યો છે કે અમે ઇકોઝોન હટાવીશું આમ તેમ, તો અત્યાર સુધીમાં ઇકોઝોનને લઈને શું કાર્યવાહી થઈ અને આ જે ઇકોઝોનનો મુદ્દો છે એ હાલ ચૂંટણીમાં કેવું કામ આવશે? પહેલા તો ઇકોઝોન લાવવામાં શું કામ આવ્યું? કયા ખેડૂતોએ માંગણી કરી હતી કે ઇકોઝોન આપશો? ખેડૂત તો ખાતર માગે છે, ખાતર ભાજપ નથી આપતી. ખેડૂતો પોતાના જણસના પૂરા ભાવ માગે છે, તુવેર હોય, ચણા હોય, મગફળીના ભાવ માગે, એ તો ભાજપ આપતું નથી. ખેડૂત પોતે વગર વ્યાજની 5 લાખની મંડળીનું ધિરાણ માગે છે, ભાજપ એ તો આપતું નથી. ખેડૂત જે માગે છે, સૌની યોજનાનું ખેડૂત પાણી માગે છે, ભાજપ એ આપતું નથી.
ખેડૂત જે વસ્તુ માગે એ ભાજપ નથી આપતું, અને ખેડૂતે ઇકોઝોન તો માગ્યો નથી, તો જબરજસ્તીથી ઇકોઝોન થોપી બેચાડવાની કોશિશ ભાજપ કરી રહ્યું. શા માટે? અને જ્યારે પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે બધા લોકો જ્યારે ઇકોઝોનની વિરુદ્ધની લડાઈ લડતા હતા, ત્યારે તમે જે ભાજપના કહેવાતા ગદાવર નેતાઓની વાત કરો છો, એ બધા ગદાવર નેતાઓ એવું કહેતા હતા કે આ તો સુપ્રીમ કોર્ટનું છે અને ઇકોઝોન હટે નહીં, આમાં કાંઈ ફેરફાર ન થાય, આપણે સ્વીકારવું પડશે, સમય સાથે ચાલવું પડશે, આવી બધી વાતો એ ગદાવર નેતાઓ કરતા હતા. આસામમાં ભાજપની સરકાર છે. 25મી એપ્રિલે ભાજપની સરકારે ઠરાવ કર્યો, સરકારમાં રાજ્ય સરકારે, અમારે આ ઇકોઝોન લગાવવું નથી. એ ઠરાવ કેન્દ્ર સરકારમાં મોકલી દીધો ને ઇકોઝોન હટાવવાનું પગલું ભરી લીધું. અને આજ ગુજરાતમાં ભાજપની સરકાર છે, નેતાઓ ભાજપના છે, અને પોતાની જાતને ગદાવર માનતા નેતાઓ છે, તો કાં ઇકોઝોન હટાવતા નથી? એટલે ઇકોઝોનનો મુદ્દો અત્યંત ગંભીર મુદ્દો છે. ખેડૂતો બીજી 100 સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, એમાં ઉપરથી ભાજપ 101મી નાખી. ખેડૂતની 100 સમસ્યા હોય તો એ 90 કેમ થાય, 80 કેમ થાય, 50 કેમ થાય, એવું કામ ભાજપ નથી કરતું. પણ 100ના 101 કેમ થાય એ કામ ભાજપ કરી રહ્યું છે. જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે જે ખરીદ વેચાણની વાત આવતી હતી, તો તેમાંથી હાલમાં જે રીતે હર્ષદભાઈને પણ ખરીદીને ક્યાંક ને ક્યાંક લેવાયા છે, ભૂપત ભયાણીને પણ કોઈને રીતે ભાજપમાં ભેળવવામાં આવ્યા છે, તો આ બધાની વચ્ચેનો અંદરોઅંદરનો જે વિવાદ છે એને લઈને ચૂંટણીમાં કેવી અસર રહેશે? જે ભાજપનો અંદરોઅંદરનો વિવાદ રહેશે એને લઈને ચૂંટણીમાં કેવી ઇફેક્ટ રહે? બોલિવૂડની ફિલ્મમાં હીરો અને ગુંડો બે બાંધતા હોય તો એ ખરેખર ડખો હોય છે? ખરેખર ડખો હોય છે? કેમેરા સામે ડખો હોય? તમારું શું માનવું? અમરીશ પુરી અને અનિલ કપૂર બે બથોબથ આવ્યા હોય તો ખરેખર ડખો હોય છે કે ખાલી કેમેરો છે ત્યાં સુધી બાંધવાનું? ભાજપના માણસોનો ડખો આવો છે. દરેક ભાજપના મોટા નેતાને ખબર છે કે ભાજપમાં છે ત્યાં સુધી, અને ગળામાં ભાજપનો પટ્ટો છે ત્યાં સુધી 2 નંબરની દુકાન હાલવાની છે. બાંધવાથી બેયની દુકાન બંધ થાય એમ છે. એટલે વાસ્તવિક ઝઘડો નથી, લોકોને બતાવવા માટેનો ડખો છે. મંડળી હોય, ડેરી હોય, સંઘ હોય, ખરીદ વેચાણ સંઘ હોય, ડેરી હોય, જિલ્લા સહકારી બેંક હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, તાલુકા યાર્ડ હોય, જિલ્લા યાર્ડ હોય, મનરેગાના કામ હોય, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની યોજના હોય, વાસ્મોના કામ હોય, બીજી સરકારી યોજનાના કામ હોય, બધા જ ભાજપના મોટા મોટા નેતાઓ ભેગા મળીને લૂંટી ખાય છે. બાંધવાનું એને પોસાય એમ નથી, બાંધે તો બેયનું બંધ થાય એમ છે. એટલે જે બાંધવાની કહેવાતી વાત છે કે બે વચ્ચે મતભેદ છે અને અંદર ગ્રુપ છે ને, એવું કાંઈ નથી. બધા એક થાળીમાં બેહીને મનરેગામાંથી ખાઈ જાય છે અને મંડળીમાંથી ખાઈ જાય છે અને ડેરીમાંય ખાઈ જાય છે. તો ચોરની વચ્ચે ઝઘડો ન હોય ક્યારેય. એટલે અમરીશ પુરી અને અનિલ કપૂર જેવો ડખો છે. જોવામાં તમને મને એમ લાગે કે કંઈક ડખો હાલે છે, હકીકતમાં બે એકના એક છે. જે રીતે વાત કરવામાં આવે કેશુભાઈ પટેલની જે સરકાર હતી ત્યારે પણ ખૂબ જ સારા કામો થયા હતા, તો હાલમાં જે ભાજપ છે એને કેશુભાઈને ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે અને કેશુભાઈના નામની પણ ક્યાંય ઉલ્લેખ નથી થતો, તો એને લઈને શું કહેવાય? એ સ્વયં સ્પષ્ટ બાબત છે, આખું ગુજરાત જાણે છે. નરેન્દ્ર મોદી જીવે છે, એ છતાંય તે જીવતા માણસના નામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દીધું. સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવી નાખ્યું. પણ ગુજરાતના સમૃદ્ધ કરવાની દિશામાં સૌથી મહત્વનું યોગદાન જે કેશુબાપા પટેલે આપ્યું, એ કેશુબાપાના નામની તો એક નિહાળે નથી ગુજરાતમાં. અવડા મોટા ગુજરાતમાં હજારો સરકારી સ્કૂલ હશે, કોલેજો હશે, યુનિવર્સિટી હશે, સરકારી દવાખાના હશે, સરકારી આરોગ્ય કેન્દ્રો હશે, સરકારી બિલ્ડિંગો છે, બધી બહુમાળી ભવનો છે. એક પણ ગુજરાતની સરકારી બિલ્ડિંગનું નામ કેશુભાઈ પટેલના નામ સાથે કેમ જોડવામાં આવ્યું? જુનાગઢ જિલ્લાના બહુમાળી ભવનને કેશુભાઈ પટેલ ભવન નામ કેમ ન આપવામાં આવ્યું? જુનાગઢ જિલ્લાની હોસ્પિટલને કેમ નામ ન આપવામાં આવ્યું? જુનાગઢ જિલ્લાની અંદર કેશોદમાં એરપોર્ટ બન્યું છે નવું, એ કેશોદના એરપોર્ટને કેશુભાઈ પટેલ હવાઈ મથક નામ કેમ ન આપવામાં આવ્યું? તો ભાજપે કેશુબાપા પટેલ જેવા કદાવર, સંનિષ્ઠ અને ખેડૂતોના મસીહા કહી શકાય એવા ઈમાનદાર નેતા સાથે દગો કર્યો. અને ત્યાં સુધી કે કેશુબાપાની હયાતીમાં તો એમને અપમાનિત કર્યા, દુઃખી કર્યા, એમનો આત્મા દુભાયો. પણ કેશુબાપાની ગેરહયાતી પછી પણ ભાજપે કોઈ કસર છોડી નથી કેશુબાપાનું નામ ઇતિહાસમાં જ ભૂસાય છે એટલા માટે. અને એટલે તમે જુઓ, એક પણ સરકારી યોજનાનું નામ કેશુભાઈ પટેલના નામથી નથી. ભાજપના જે નેતાને ગુજરાતે જોયા નથી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામા પ્રસાદ મુખર્જી, જે કાંઈ બીજા છે, નાનાજી પાંડે દેશમુખ ને બધા, એને તો કોઈ જોયા નથી આપણે ક્યાંય. એના નામની યોજનાઓ ગુજરાતમાં 50 યોજનાઓ છે, 50 બગીચાઓ છે, નગરપાલિકાના અનેક કામો એના નામે છે, બ્રિજના નામ એના નામે. જે ગુજરાતના પનોતા પુત્ર છે
ગુજરાતના ધરતીપુત્રોના મસીહા છે, એના નામનો એક બગીચો ભાજપ નથી બનાવી શકતું કે કેશુભાઈ પટેલ સાર્વજનિક ઉદ્યાન. તો ભાજપની કેશુબાપા પ્રત્યેની હલકી, વિકૃત અને દુષ્ટ માનસિકતા ગુજરાત આખું જાણે છે. અને હવે એ ભાજપ પાછું વિસાવદર જીતવા કેશુબાપા નામનો ઉપયોગ કરે છે. શરમ તો હશે કે નહીં હોય? જે રીતે ગોપાલભાઈ વાત કરવામાં આવે, હમણાં આપણે આરોગ્યની વાત કરી, તો જે વિસાવદરની જનતા જે આરોગ્યલક્ષી સુખાકારી માટે ક્યાંક ને ક્યાંક વંચિત રહી હોય એવી પણ વાત મળે છે, એને લઈને શું કહેવું? વિસાવદરમાં અમે માંગણી કરી હતી, હું ગયો તો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું કે 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિસાવદરમાં ચાલુ થવી જોઈએ, કેમ કે વિસાવદર પોતે બહુ મોટું ટાઉન છે અને આજુબાજુના અનેક વિસ્તારો, માનો કે બગસરા હોય, ધારી હોય, ભેસાણ પોતે પણ છે, એ બધા વિસ્તારને ખૂબ લાગુ પડતો આ વિસ્તાર છે, એટલે એમાં એક હોસ્પિટલ બનવી જોઈએ એવી માંગણી કરી છે અમે. વિસાવદરમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા ત્યારે ઓલો 92 લાખ માળવાનો રાજા માગ તને માગી આપું એમ કરી નથી ગમે એવી જાહેરાત કરી નાખતા, એમ ગમે એવી જાહેરાત કરવા માટે એણે સરકારી દવાખાનાની જાહેરાત કરીને વયા ગયા. ક્યાં જમીન આવી, ક્યારે પાયા ખોદાશે, કેટલા બેડની બનશે, લેઆઉટ પ્લાન શું છે, કોઈને કાંઈ ખબર જ નથી, બસ જાહેરાત. તો આવી બધી જાહેરાતો કરીને જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો ભાજપ ખોલે છે, એની સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણની જનતા આ વખતે ઇતિહાસ સર્જવાની છે. તો આ હતા ગોપાલ ઇટાલિયા. જે રીતની વાત કરવામાં આવી કે વિસાવદરની જનતા ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સર્જવાની છે, પણ જે રીતની વાત કરીએ તો હાલમાં જે રીતના જોઈએ તો ભાજપનું પણ ક્યાંક ને ક્યાંક કોકડું ગુચવાયું છે. ભાજપ દ્વારા આજ સુધી પણ હજી ઉમેદવાર જાહેર કરાયા નથી. આવી જ વાતો છે, આવી જ વાતો સાથે મળતા રહેશું કે આગામી દિવસોમાં વિસાવદરની ચૂંટણીને લઈને કેવું પરિબળ રહેશે, કઈ રીતની વાતો રહેશે, આવી જ વાતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.